મારા ઘરની પાસે એક ડૉક્ટર રહેતો હતો. તે દવા દેવા માટે રોજ મારા ઘરે આવતો હતો, કારણ કે મારો છોકરો બીમાર હતો. પરંતુ એક દિવસ ડૉક્ટર આવ્યો અને પછી, મારું નામ નેહલ છે અને હું એક પરણેલી મહિલા છું. મારે 2 છોકરા છે. મારે 2 બાળકો હોવા છતાં હું અત્યારે પણ 20 વર્ષની લાગુ છું. મારો રંગ એકદમ ગોરો છે, જે કોઈને પણ મારો દીવાનો બનાવી શકે છે. આ બનાવ મારા ઘરની પાસે રહેતા ડૉક્ટરની સાથે બન્યો હતો. આ વાત 1 વર્ષ પહેલાંની છે, જ્યારે મારા પતિ બહારગામ નોકરી કરતા હતા અને હું ભાવનગરની અંદર એક ફ્લેટમાં રહેતી હતી, જે મારા પતિની કંપનીએ આપ્યો હતો અને તે શહેરથી થોડોક બહાર હતો. એટલા માટે ત્યાં આજુબાજુ દવાખાનું કે માર્કેટ હતી નહીં. મારા નાના છોકરાની તબિયત સારી રહેતી નહોતી. તેને રોજ એક ઇન્જેક્શન દેવું પડતું, પરંતુ આજુબાજુ કોઈ ક્લિનિક કે દવાખાનું નહોતું. મારે તેને લઈને ઘણે દૂર સુધી જવું પડતું હતું અને તેને લઈ જવામાં ખૂબ જ તકલીફ થતી હતી, કારણ કે જવા આવવામાં પેટ્રોલ અને સમય બંને ખરાબ થતા હતા. નાનો છોકરો બીમાર હતો, પરંતુ મોટો છોકરો, તેનો ચેપ ન લાગે એટલા માટે મોટા છોકરાને મેં તેના મામાના ઘરે મોકલી દીધો. અત્યારે ઘરમાં હું અને મારો નાનો છોકરો હતો. તેની બીમારીના ઈલાજમાં એટલો ખર્ચ નહોતો થતો જેટલો તેને લાવવા લઈ જવામાં થતો હતો. હું ખૂબ જ પરેશાન થવા લાગી કે હવે શું કરવું. તો મારી સહેલીએ મને જણાવ્યું કે બાજુની બિલ્ડિંગમાં એક ડૉક્ટર રહે છે. મેં તેમની સાથે વાત કરીને તે જ્યારે પોતાના ક્લિનિક ઉપર જાય ત્યારે તારા છોકરાને ઇન્જેક્શન આપતા જાય. તે કાંઈ પણ ફી લીધા વગર કામ કરવા માટે તૈયાર થઈ ગયા. તેની વાત સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગઈ. મેં મારા છોકરાને કહ્યું કે કાલે ડૉક્ટર 11 વાગ્યે ઇન્જેક્શન આપવા માટે આવશે. બીજે દિવસે સવારે મેં ઘરનું બધું જ કામ ઝડપથી પૂરું કર્યું અને મેં ડૉક્ટરને ફોન લગાડ્યો કે સાહેબ, તમે ક્લિનિક ઉપર જાઓ તે પહેલાં ઘરે આવીને જજો. તો તેણે કહ્યું, હા, મને યાદ છે. વાતમાં મને ખબર પડી કે તેનું નામ કલ્પેશ હતું. લગભગ 11 વાગ્યે દરવાજાની ડોરબેલ વાગી. મેં કહ્યું, કોણ છે? તો બહારથી અવાજ આવ્યો, હું ડૉક્ટર છું અને હું તમારા છોકરાને ઇન્જેક્શન આપવા માટે આવ્યો છું. જ્યારે મેં દરવાજો ખોલ્યો તો હું તેને એક નજરે જોતી જ રહી ગઈ. તે ખૂબ જ સ્માર્ટ લાગી રહ્યો હતો અને દેખાવમાં ખૂબ જ સુંદર હતો. અને તે ગોરો આદમી મારી સામે ઊભો હતો. તેણે ક્લીન શેવ કરેલું હતું. તેની આંખો ઉપર નંબરના ચશ્મા પણ હતા. મેં તેનું સ્વાગત કર્યું, સાહેબ આવો અને અંદર બેસો. તો તેણે મને કહ્યું, તમારો છોકરો ક્યાં છે? મેં કહ્યું, તે અંદર બેડરૂમમાં આરામ કરી રહ્યો છે. ચાલો હું તમને બતાવું છું. હું ડૉક્ટરને સાથે લઈને મારા છોકરા પાસે ગઈ. છોકરો સૂઈ રહ્યો હતો. મેં તેને જગાડ્યો. ડૉક્ટર સાહેબે મારા છોકરાને જોયો અને તેણે શાંતિથી ઇન્જેક્શન આપી દીધું. મેં કહ્યું, સાહેબ, તમે તેને ચેકઅપ પણ કરી લેજો. ત્યાં સુધીમાં હું તમારી માટે ચા બનાવું લાવું છું. સાહેબે કહ્યું, હા, તે સારું છે. હું એટલું કહીને રસોડા તરફ જવા લાગી. ચા બનાવતા હું ડૉક્ટર વિશે વિચારવા લાગી કે મેં હજી સુધી આટલો સ્માર્ટ યુવાન જોયો નથી, અને તે પણ પાછો ડૉક્ટર. હું તેની તરફ આકર્ષાઈ રહી હતી, કારણ કે મારા પતિ થોડા કાળા હતા અને એટલો સુંદર ડૉક્ટર મેં પહેલી વાર જોયો હતો. જો તમને સાચું કહું તો તેને જોઈને મારું દિલ જોરથી ધડકી રહ્યું હતું. હું ચા બનાવીને ડૉક્ટર પાસે ગઈ. મેં તેને ચાનો કપ આપ્યો ત્યારે મારા હાથ તેના હાથ સાથે ટચ થઈ ગયા. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. તેણે ચા પીધી, છોકરાને જોયો અને જતા રહ્યા. મેં કહ્યું, સાહેબ, કેટલા પૈસા થયા? ડૉક્ટરે કહ્યું, 0, કોઈ ફી નહીં. મેં તેનો ધન્યવાદ કર્યો. હવે ડૉક્ટર લગાતાર 4-5 દિવસ મારા છોકરાને ફ્રીમાં ઈલાજ કરવા આવવાના હતા. તેના હાથમાં જાદુ હતો, કારણ કે તેના ઈલાજથી મારો છોકરો પહેલાં કરતાં ખૂબ જ સારો થઈ રહ્યો હતો અને તે ડૉક્ટર સાથે મિત્ર પણ બની ગયો હતો. ધીરે ધીરે તેની અને ડૉક્ટરની દોસ્તી જામી પડી હતી. જ્યારે સાહેબ મારી આંખોમાં જોતા ત્યારે મને એવું લાગતું કે તે મને કશું કહેવા માંગે છે,
પરંતુ તે મને કાંઈ કહી શકતા નથી. એક બીજી વાત પણ હતી કે તે ઘરે ત્યારે જ આવતા હતા જ્યારે હું ઘરે એકલી હોઉં. મને લાગતું હતું કે તે જાણી જોઈને આવું કરતા હતા અને છેલ્લે તેણે એક દિવસ પોતાના દિલની વાત મને બતાવી દીધી. આજે પણ તે રોજની જેમ મારા છોકરાને જોવા માટે ચેકઅપ કરવા માટે આવ્યા હતા. ચેકઅપ પછી મેં તેને ચા આપી. ચા પીતા પીતા તેણે કહ્યું, જો તમે મને રજા આપો તો હું તમને કંઈક કહેવા માંગુ છું. મેં પણ હસતા હસતા કહ્યું કે હા કહો ડૉક્ટર સાહેબ, શું વાત છે? હું કોઈ દવા પૂરી થઈ ગઈ છે? હું મનમાં ને મનમાં રાજી થતી હતી કે ડૉક્ટર શું વાત કરવાના હશે, અને ઘરે પણ કોઈ નહોતું. ડૉક્ટરે કહ્યું, જાણે વાત એમ છે કે હું તમને ખૂબ જ પસંદ કરું છું. તમે ખૂબ જ સુંદર છો. મેં આખા શહેરમાં તમારા જેવી ખૂબસૂરત મહિલા જોઈ નથી. મને લાગે છે કે મને તમારી સાથે પ્રેમ થઈ ગયો છે. મેં તેને કહ્યું, માફ કરજો સાહેબ, હું તમારી સાથે પ્રેમ નથી કરી શકતી કારણ કે મારા લગ્ન થઈ ગયા છે. તો ડૉક્ટર સાહેબ કહેવા લાગ્યા, હા હું પણ સારી રીતે જાણું છું, પણ હવે તમે જ કહો હું શું કરું? મને તો તમારી સાથે પ્રેમ થઈ ગયો છે. હું પણ મારા દિલના હાથથી મજબૂર છું અને હું કરું તો પણ શું કરું? મેં તેને કહ્યું, તમે બેસો, હું તમારા માટે ફરી એકવાર ચા લઈને આવું છું. એમ કહીને હું ચા બનાવવા માટે રસોડા તરફ જવા લાગી. હું હેરાન થઈ ગઈ કારણ કે ડૉક્ટર સાહેબ મારી પાછળ રસોડામાં પણ આવી ગયા અને કહ્યું, તમે મારી વાતનો જવાબ કેમ નથી આપતા? પ્લીઝ તમે મારી વાતનું ખોટું ના લગાડતા. અને તે સત્ય છે કે હું તમને પ્રેમ કરવા લાગ્યો છું. તમે મને ખૂબ જ સારા લાગો છો. તે મારી પાછળ ઊભા ઊભા વાત કરી રહ્યો હતો. અત્યારે પણ મારું દિલ જોર જોરથી ધક ધક કરી રહ્યું હતું. એક તો તે જોવામાં ખૂબ જ સુંદર હતો અને હેન્ડસમ પણ હતો, અને ઉપરથી તે ખૂબ જ મીઠું મીઠું બોલી રહ્યો હતો. કોઈ પણ તેની વાતમાં ના પડી શકે તેવી જગ્યા જ નહોતી. હું પણ તેને પસંદ કરતી હતી, પરંતુ હું મજબૂર હતી કારણ કે હું એક પરિણીત મહિલા હતી. મારી માટે આ વિચારવું પણ પાપ હતું. મેં ચા બનાવી. મેં તેને કપમાં ચા આપી. ત્યારે ડૉક્ટર સાહેબ બોલ્યા, સાચું કહો, શું હું તમને સારો નથી લાગતો? ભલે તમે કાંઈ ન બોલો, પણ તમારી આંખો મને સાફ સાફ કહી રહી છે કે તમે મને પસંદ કરો છો. મેં કહ્યું, નહીં, મહેરબાની કરીને મને છોડી દો અને તમે આવું ન બોલો. મને સાંભળવામાં પણ શરમ આવે છે. તો ડૉક્ટર સાહેબ કહેવા લાગ્યા, પહેલાં તમે એ બતાવો કે તમે મને પસંદ કરો છો કે નહીં. મેં કહ્યું, કૃપા કરીને સાહેબ, તમે અહીંથી જતા રહો. આ સમયે કોઈ પણ આવી શકે છે, એટલે મહેરબાની કરીને જતા રહો. સાહેબે કહ્યું, ઠીક છે, હું જાઉં છું. હું સાહેબને દરવાજા સુધી મૂકવા માટે ગઈ અને તે જતા રહ્યા. હવે ડૉક્ટરની હિંમત રોજ રોજ વધવા લાગી હતી. હું હજી મારા મોઢામાંથી એક પણ શબ્દ બોલી નહોતી. થોડા દિવસ આમ જ ચાલતું રહ્યું. મારો પતિ રવિ સાવ છોકરા જેવો જ છે. તે રોજ રાત્રે થાકનું બહાનું કરીને સૂઈ જાય છે. મારી સાથે તો તેને કોઈ પણ પ્રકારનો મતલબ જ નહોતો. એક દિવસ રોજની જેમ ડૉક્ટર સાહેબ ઘરે આવ્યા અને મારા છોકરાને ઇન્જેક્શન આપીને મારી પાસે બેસી ગયા. ઘણા દિવસો સુધી આમ જ ચાલતું રહ્યું. મારા પતિને આવી કાંઈ ખબર નથી નહીં. એક દિવસ હું અને ડૉક્ટર બસ એમ જ બેસીને વાતો કરી રહ્યા હતા. ત્યાં અચાનક મારા પતિ ઘરે આવી ગયા. તે ડૉક્ટરને જોઈને એકદમ હેરાન થઈ ગયા અને તે કહેવા લાગ્યા કે ડૉક્ટર, આ સમયે તમે મારા ઘરે શું કરો છો? તમે તો રોજ સવારે ઇન્જેક્શન દઈને જતા રહો છો. મારા પતિને મારી ઉપર શક થવા લાગ્યો. હું ખૂબ જ ડરી ગઈ હતી. ડૉક્ટર અત્યારે જતા રહ્યા હતા. મારા પતિ મને કહેવા લાગ્યા કે મને તારી પાસે આ ઉમ્મીદ નહોતી. હું માફી માંગવા લાગી. મેં કહ્યું કે હવે આવું નહીં થાય, પરંતુ તેણે મને માફ ન કરી. તેણે મને ઘરેથી કાઢી મૂકી. હું ખૂબ જ રોવા લાગી અને મેં કહ્યું કે હું ક્યાં જઈશ? પ્લીઝ તમે મને માફ કરી દો. હું તમારી આગળ હાથ જોડું છું. તેણે ખૂબ જ મુશ્કેલીથી મને માફ કરી અને મેં તેને વચન આપ્યું કે હું ફરીવાર આવી ગલતી ક્યારેય પણ નહીં કરું. મિત્રો, વાર્તા પસંદ આવી તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે.
તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર મિત્રો.